હેલો એવરીવન, આજના વિડીયોમાં આપણે બાળકને ફીડિંગ ટાઈમે કઈ કઈ તકલીફો થાય છે તેના વિશે ડિસ્કસ કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ છે બાળકની ફીડિંગ માટેની તકલીફો. એની અંદર છે સૌથી પહેલાં ક્લેફ્ટ લિફ્ટ, કે કેવા બાળકો કે જેનો લિફ્ટ છે એ એટલે કે હોઠ છે એ બરાબર ડેવલપ નથી થયો તેવા બાળકને. આ ઉપરાંતના હોઠ અને તાળવામાં શું હોય છે, એને કાપો હોય છે. જો કે તેનાથી બાળકને સ્તનપાનમાં તકલીફ નથી પડતી. શું કામ? તો કે જે શકિંગ કરવાનું હોય છે એ કોના ઉપર આધાર હોય છે, તો કે પેલેટ એટલે કે તાળવા ઉપર આધાર રાખે છે. એટલે બેબી છે, ક્લેફ્ટ લિફ્ટવાળું બેબી છે એનું શકિંગ છે એ કરી શકશે. ધેન ક્લેફ્ટ પેલેટ, કે આમાં છે એ તાળવામાં કાપો જોવા મળે છે. એટલે કે તાળવું છે એ બરાબર ડેવલપ ના થયું હોય. આમાં બાળક છે સ્તનની જે નિપલ હોય છે તે શક કરી શકતું નથી. માતાને પોતાનું દૂધ છે એવી પરિસ્થિતિમાં શું કરવાનું, તો કે સ્તનમાંથી બહાર કાઢી અને ડ્રોપર દ્વારા અથવા તો ચમચી દ્વારા છે એ બાળકને આપવું જોઈએ. અને ફીડિંગ આપતી વખતે છે એ બાળકનું મોઢું છે એ કેવું રાખવામાં આવે છે, ઊંચું રાખવામાં આવે છે. આવું બધું કઈ પરિસ્થિતિમાં કરવામાં આવે છે, કે જ્યારે છે એ બાળક છે એ ક્લેફ્ટ પેલેટ સાથે જન્મ્યું હોય ત્યારે. એટલે કે તાળવું છે એની અંદર ચીરો હોય, ચેકો હોય અથવા તો છે કાપો હોય ત્યારે છે આવી રીતના તેને ફીડિંગ કરાવવામાં આવે છે. પણ નાકનું બંધ હોવું, બાળક નાક દ્વારા છે શ્વાસ લે છે, તેથી નાકમાં કોઈ પણ જગ્યાએ અવરોધ હશે તો તે શકિંગ ક્રિયામાં બરાબર કરી શકશે નહીં. એટલે કે બાળકને છે નાકમાં કાંઈ પણ પ્રોબ્લેમ હશે, તેના નાક બંધ રહેશે તો એક તો શક કરવાનું, અને છે એમાં શ્વાસ રોંધાય તો તે બરાબર શક કરી ના શકે. એટલા માટે જ ક્યાં તો છે એને નાકના છે એ ટીપા નાખવા જોઈએ, જેથી કરીને બાળક છે શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે અને વ્યવસ્થિત છે શક કરી શકે. અથવા તો વધારે પડતો જો પ્રોબ્લેમ જણાય તો ડૉક્ટરની મુલાકાત લેવી જરૂરી છે. ધેન ડાઉન સિન્ડ્રોમવાળું બેબી, કે જેની ડાઉન સિન્ડ્રોમ છે શું છે, જેનેટિકલ રોગ છે. અમુક છે ક્રોમોઝોમ અથવા તો રંગસૂત્રોની ખામીના કારણે સર્જાતો રોગ છે. એને શું કહેવાય? ડાઉન સિન્ડ્રોમ કહેવામાં આવે છે. કે તેની અંદર શું થાય છે, માતાને છે સ્તનપાન માટેનું છે આપણે પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. તેન અધૂરા માસે જન્મ, કે આવા બાળકો માટે માતાનું દૂધ છે સારામાં સારું હોય છે. જે બાળકનું સૂચવાની ક્રિયા સારી રહે તેને સામાન્ય રીતે જ સ્તનપાન કરાવવું. જે બાળકની સૂચવાની ક્રિયા છે નબળી હોય તેને વધારાનું ઇન્ટ્રાવિનસ પ્રવાહી આપવું જોઈએ. એટલે કે જે બાળક છે અધૂરા માસે જન્મેલું છે તે હજી તેનો સકિંગ રિફ્લેક્સ છે બરાબર છે ડેવલપ નહીં થયેલો હોય, છતાં પણ જે બેબી છે એ શક કરી શકે તેને છે બ્રેસ્ટ ફીડિંગ આપવું જોઈએ. તે તેના માટે ખૂબ જ અગત્યનું છે. પરંતુ જે બેબીની અંદર શકિંગ પ્રક્રિયા છે ઓછી થાય છે તેને આપણે ઇન્ટ્રાવિનસલી ફ્લુઇડ છે આપવું જોઈએ. એટલે કે વિગો નાખીને તેને ઉપરથી છે પાઇન્ટ છે આપવા જોઈએ. ફ્લુઇડ છે આપવું જરૂરી છે, તથા ઓક્સિજનની જરૂરિયાત હોય તો તે આપવું જરૂરી છે. વધારે પડતા ટેમ્પરેચરની જરૂરિયાત હોય તો તે આપવું જરૂરી છે. અને તેને નિયોનેટલ આઈસીયુની અંદર છે દાખલ કરવામાં આવે છે. ધેન બીમારી તથા ઓપરેશન. આવા કારણોને લઈને જ્યારે લાંબા સમય સુધી માતા બાળકને સ્તનપાન કરાવી શકતી નથી ત્યારે ફરી સ્તનપાન શરૂ કરાવવા માટે માતાને જરૂરી મદદ અને આધાર પૂરો પાડવો જોઈએ. એટલે કે માતા છે કોઈ પણ લાંબી બીમારીમાંથી પસાર થતી હોય, ક્યાં તો તેનું ઓપરેશન થયેલું હોય, કે જ્યારે માતા છે એ બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે એના માટે એબલ ના હોય ત્યારે બાળકને છે એ શું કરવું જોઈએ, તો કે એને બરાબર છે એ પોષણ પૂરું છે આપી શકાય અને ફરીથી છે બાળકને માતા છે સ્તનપાન કરાવી શકે તેના માટે મદદ કરવી જોઈએ. ધેન બ્રેસ્ટ ફીડિંગ ક્યારે ન આપવું જોઈએ, કે માતા છે ક્યારે બ્રેસ્ટ ફીડિંગ ના કરાવી શકે, તો કે નીચેની સ્થિતિઓ જેવી કે દવાઓ. જ્યારે નિદાન માટે રેડિયો એક્ટિવ આઇસોટોપનો ઉપયોગ થયો, એટલે કે કોઈ પણ નિદાન કરેલું હોય, અમુક છે એ આપણે નિદાન કરવાનું હોય કે તેની અંદર શું કરવામાં આવે, તો કે રેડિયો એક્ટિવ આઇસોટોપ છે સેલો કરવામાં આવે, જેથી કરીને ત્યાં શું થશે, રેડિયેશન પડે એટલે જે જગ્યાએ કાંઈ પણ એમ્બોલિઝમ હશે અથવા તો ગાંઠ હશે ત્યાં તે અટકી જશે અને પછી તેનો એક્સરે પાડવામાં આવે. તો જે જગ્યાએ ગાંઠ કે એવું હશે એના નિદાન માટે અમુક સમય છે રેડિયો એક્ટિવ પદાર્થો છે સ્વેલો કરાવવામાં આવે, ત્યારે આપણે બેબીને છે એ સ્તનપાન ના અપાવી શકીએ. ધેન કેન્સર. માતાને જ્યારે કેન્સરની સારવાર અપાતી હોય ત્યારે સ્તનપાન પ્રતિબંધિત કરવામાં આવે છે. કેન્સરની ડોઝ જ્યારે માતાને ચાલુ હોય ત્યારે છે બાળકને છે એ બ્રેસ્ટ ફીડિંગ ના કરાવી શકાય, કેમ કે તે દવાઓ છે શેના દ્વારા એક્સપ્રેસ થવાના હોય છે, બ્રેસ્ટ મિલ્કમાં એક્સપ્રેસ થાય, અને એ જો બાળક છે એ એવું મિલ્ક લે તો તેને નુકસાન થાય છે. ધેન સ્તનની ઈજા,
કે સ્તન ક્યારેક છે દાજી ગયા હોય અથવા તો અકસ્માતના કારણે ગંભીર ઈજા થયેલી હોય ત્યારે માતા છે એ સ્તનપાન કરાવી શકતી નથી. સ્તનની કોઈ પણ કોસ્મેટિક સર્જરી કે સ્તનની કોઈ પણ કોસ્મેટિક સર્જરી કરાવેલી હોય, ટિશ્યુ છે એ બહાર કાઢેલા હોય કે ટિશ્યુનો વધારે કરેલો હોય ત્યારે તે સ્તનપાન કરાવી શકતી નથી. જો HIV અથવા તો હિપેટાઇટિસ બી કે જે કેવા છે ચેપી રોગ છે તેવી સ્થિતિમાં માતા છે એ સ્તનપાન કરાવી શકતી નથી. તો કે આવી સ્થિતિમાં માતાનો ચેપ છે એ સ્તનપાન દ્વારા બાળકને છે એ લાગી શકે છે. બાળકની ફીડિંગ આપવું કે નહીં તે કોના ઉપર નિર્ભર કરે છે? માતા ઉપર નિર્ભર કરે છે, કારણ કે હિપેટાઇટિસ બી અને HIV છે એ કેવા રોગ છે? ચેપી રોગ છે. જોકે છતાં પણ તેનું ટ્રાન્સમિશન છે એ ઓછા પ્રમાણમાં થાય છે. ધેન બાળ પોષણ અથવા તો ચાઇલ્ડ ન્યુટ્રિશન છે કઈ રીતના પ્રોવાઈડ કરવું તેના અમુક મુદ્દાઓ છે આપેલા છે, તે આપણે ડિસ્કસ કરીશું. કે બાળકના જન્મ બાદ તરત જ પ્રથમ કલાકમાં જ બાળકને માતાનું ધાવણ છે આપવાનું શરૂ કરી દેવું જોઈએ. એટલે કે બાળકનો જન્મ થાય એની 15 મિનિટ કે અડધી કલાક કે કલાકની અંદર શું આપી દેવું જોઈએ? બાળકને બ્રેસ્ટ ફીડિંગ છે એ ચાલુ કરાવી દેવું જોઈએ. ધેન સેકન્ડ વન, બાળકના જન્મ બાદ તરત જ પીળાશ પડતું પ્રવાહી, આપણે આગળ ઘણી વખત ડિસ્કસ કરી ગયા કે કોલેસ્ટ્રમ કે જે પીળાશ પડતું પ્રવાહી છે એને આપણે ખીરું અથવા તો ચીક કહી શકાય, તેની અંદર ભરપૂર માત્રામાં એન્ટીબોડીઝ રહેલા હોય છે, ફેટ રહેલા હોય છે, તેથી બાળકને શું મળશે? એનર્જી મળી રહેશે, કેલેરી મળી રહેશે અને એન્ટીબોડીના કારણે ચેપ સામે રક્ષણ પણ મળી રહેશે. તેથી તેને ડિસ્કાર્ડ ન કરતાં બેબીને છે એ આપવું જોઈએ. ધેન થર્ડ વન, બાળકને પાણી, બહારનું દૂધ, આગળ આપણે ઘણી વખત ડિસ્કસ કરી ગયા કે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ જ આપવું જોઈએ 6 મહિના સુધી, કે પાણી ના આપવી જોઈએ, ગળથુથી કહીએ એ પણ ના આપવી જોઈએ, મધ ના આપવું જોઈએ, ગ્લુકોઝ કે બહારનું દૂધ છે એ પણ આપવું જોઈએ નહીં. એના કારણે બાળકને છે ઝાડા થવાની સંભાવના પણ રહે છે, કેમ કે એ બાળક છે આ બધી વસ્તુઓ છે હજી પચાવી શકવા માટે એબલ નથી. ધેન ફોર્થ વન, કે શરૂઆતના 6 માસ બાળકને કેવળ માતાનું દૂધ આપવું જોઈએ, કે બીજી કોઈ પણ વસ્તુ આપવાની જરૂર નથી. આ દરમિયાન માતાનું દૂધ બાળકની કેલેરી અને પ્રોટીનની જરૂરિયાત છે પૂરી કરી શકે છે અને આમાં પાણી પણ આપવાની જરૂરિયાત નથી. જે આપે બાળકને 6 માસ કેવળ ધાવણ, તેને 6 માસ સુધી નહીં આવે નાવણ. એટલે કે શું આની અંદર કે 6 માસ સુધી માત્ર ને માત્ર એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ ઉપર જ બાળકને રાખવું જોઈએ. એને કોઈ પણ બીજી વસ્તુની જરૂરિયાત નથી, કેમ કે પૂરેપૂરું પોષણ, કેલેરી છે, પ્રોટીન છે, મિનરલ્સ છે, કાર્બોહાઈડ્રેટ છે, બધી જ વસ્તુ છે એ પૂરતા પ્રમાણમાં બાળકને માતાના દૂધમાંથી મળી શકે છે. તેથી કરીને તેને પાણી પણ આપવું જોઈએ નહીં. ધેન ફિફ્થ વન, ધાવણ આપતી વખતે માતાએ લીલા પાંદડાવાળી શાકભાજી, કઠોળ વધારે પ્રમાણમાં ખાવા જોઈએ, તેમજ દૂધ પણ લેવું જોઈએ. માતાએ લીધેલો કોઈ પણ ખોરાક બાળકને નુકસાન કરતો નથી. વધુ ખોરાક બાળકને વધુ તાકાત આપે છે. એટલે કે માતા જ્યારે છે બાળકને સ્તનપાન કરાવતી હોય તે સમયગાળામાં તેને માતાએ પોતે પણ પૂરતા પ્રમાણમાં ખોરાક લેવો જોઈએ. લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ, કઠોળ ખાવા જોઈએ, દૂધ પીવું જોઈએ, જેથી કરીને સારા પ્રમાણમાં દૂધનું પ્રોડક્શન થશે અને માતા જે કંઈ પણ ખોરાક લે છે તેની કોઈ પણ જાતની અસર છે બાળક ઉપર થતી નથી. ધેન 6 વન, બાળકને 2 વર્ષ પૂરા થાય ત્યાં સુધી માતાનું ધાવણ છે એ ચાલુ રાખી શકાય. હવે બાળક જ્યાં સુધી 2 વર્ષનું થાય ત્યારે માતાને છે એ મિલ્કનું પ્રોડક્શન થતું રહે છે અને ત્યાં સુધી છે એ બાળકને બ્રેસ્ટ મિલ્ક છે આપી શકે છે. ધેન 7th વન, બાળકને શરદી, ન્યુમોનિયા, ઝાડા જેવી બીમારી હોય તો પણ માતાએ ધાવણ છે એ ચાલુ રાખવું જોઈએ અને ધાવણ છે એ બંધ ન કરવું જોઈએ. માંદગીમાં પણ માતાનું ધાવણ છે એ કેવું હોય છે? પાચક અને પોષક છે, તેમજ બાળકની પ્રવાહીની જરૂરિયાત પણ પૂરી પાડે છે. હવે બાળક છે ક્યારેક સામાન્ય બીમારી એને થઈ જાય, શરદી થઈ જાય, ક્યારેક ઝાડા થાય અથવા તો તાવ આવે તો એવું ન સમજવું કે તેને ધાવણ છે એ બંધ કરવું, પરંતુ ધાવણમાંથી તેને પૂરતા પ્રમાણમાં પ્રવાહી મળી રહેશે. તેથી છે આવી કોઈ પણ સમસ્યા હોય ત્યારે પણ ધાવણ તો ચાલુ જ રાખવું જોઈએ. ધેન 8 વન, અમુક વખત છે માતા કોઈ સામાન્ય બીમારીમાંથી પસાર થતી હોય, તાવ છે, શરદી છે, ઝાડા છે, ત્યારે પણ ધાવણ બંધ કરવું જોઈએ નહીં. અને જો એવી કોઈ પણ વધારે પડતો પ્રોબ્લેમ હોય તો પહેલાં ડૉક્ટર સાથે ડિસ્કસ કરવું જોઈએ. ધેન 9th વન, બાળકને ઘડિયાળના કાંટાએ ધાવણ આપવાની જરૂરિયાત નથી કે એટલી કલાક પછી જ બાળકને છે બ્રેસ્ટ ફીડિંગ કરાવવું કે એટલા ટાઈમ પછી જ ફરીથી એને ફીડિંગ આપવું. પણ બાળકની જ્યારે નીડ હોય, એની જરૂરિયાત હોય, જ્યારે એ હંગરી થાય ત્યારે છે એને ધાવણ છે એ આપવું જોઈએ. ધેન 10th વન,
સગર્ભાવસ્થા દરમિયાન બાળકને ધાવણ છે એ ચાલુ રાખી શકાય, પરંતુ આવા કિસ્સામાં માતાએ પોતાના માટે, જે બાળકને ધાવણ આપે છે તેના માટે તેમજ ગર્ભસ્થ બાળકના વિકાસ માટે જરૂરી પૂરતો ખોરાક લેવો જોઈએ. એટલે કે શું થશે, એક બાળક છે એ હજુ 1 વર્ષનું કે 1.5 વર્ષનું થયું છે અને માતા છે ફરીથી સગર્ભા બને, પ્રેગ્નેન્ટ બને, ત્યારે જો એ આગળનું જે બાળક છે જે 1 વર્ષનું કે 1.5 વર્ષનું કે 2 વર્ષનું થયું છે તેને જો બ્રેસ્ટ ફીડિંગ ચાલુ હોય તો માતાએ પૂરતો ખોરાક લેવો જોઈએ. એ કેના માટે, તો કે બ્રેસ્ટ ફીડિંગ કરતું હોય તે બાળકને સારું પોષણ મળી રહે તે માટે, પોતાને સારું પોષણ મળી રહે તે માટે, અને એના ગર્ભની અંદર જે બાળક શું કહેવાય મોટું થઈ રહ્યું છે, ડેવલપ થઈ રહ્યું છે, તેને સારી રીતના પોષણ મળી શકે તે માટે એણે છે સારો ખોરાક લેવો જોઈએ. ધેન 11th, માતાએ પોતાની તંદુરસ્તી માટે અને જન્મેલ બાળકની તંદુરસ્તી માટે કુટુંબ નિયોજન પદ્ધતિ અપનાવવી. 2 બાળક વચ્ચે 3 વર્ષનો ગાળો રાખવો જોઈએ. માતાને છે પોતાની તંદુરસ્તી જળવાઈ રહે, સારી રીતના પોષણ મળી શકે, બાળકને સારી રીતના પોષણ મળી શકે તે માટે કુટુંબ નિયોજનની પદ્ધતિ રાખવી જોઈએ અને એક બાળક છે 3 વર્ષનું થાય પછી જ બીજા બાળકનું પ્લાનિંગ કરવું જોઈએ. ધેન 12th one, શરૂઆતના 4 થી 6 માસના સમયગાળા દરમિયાન ભૂલથી પણ બહારનું દૂધ છે બાળકને આપવું જોઈએ નહીં. એટલે બાળક છે 4 થી 6 માસનું થાય ત્યાં સુધી માત્ર ને માત્ર શું આપવું જોઈએ, એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ જ આપવું જોઈએ. અને આનાથી શું થશે, જો બહારનું કૃત્રિમ કંઈ પણ દૂધ આપશે, પાણી આપશે તો બાળક છે બ્રેસ્ટ ફીડિંગ છે એ કરવાની ધીમે ધીમે છે છોડી દેશે ને જેથી છે બાળકને પૂરતા પ્રમાણમાં પોષણ છે એ મળતું નથી. ધેન 13, માતાનું ધાવણ સુપાચ્ય હોય છે, બાળકના જઠરમાંથી સહેલાઈથી પચીને આગળ આંતરડામાં જતું હોય છે, બાળક વારંવાર ભૂખ્યું થાય છે અને રડે છે. આવા સંજોગોમાં બાળકને અવારનવાર છે નિપલ ચૂસવા અથવા તો દૂધનો પુરવઠો વધે અને બાળકને સંતોષ થાય તે છે અને પરંતુ પોષણ મળે છે. એટલે કે શું, બાળક જે રીતના શું કહેવાય કે ભૂખ્યું થાય, જે રીતના તેની માંગ હોય તે રીતના તેને છે નિપલ ચૂસવા માટે આપવું જોઈએ અને તે છે બાળકના જઠર માટે અને આંતરડા માટે છે ઝડપથી પચી શકે તેવું હોય છે. ધેન 14, વ્યવસાયી માતાએ પોતાના બાળકને પોતાનું ધાવણ છે પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે બની શકે તેટલી છૂટછાટ કામના કલાકોમાં મેળવી બાળકને સાથે લઈ જવું હોય તો લઈ જઈ, અથવા તો જો બાળકને સાથે ન રાખી શકે અને ટાઈમ ટુ ટાઈમ બ્રેસ્ટ ફીડિંગ ના કરાવી શકે તો શું કરવાનું, તો કે બ્રેસ્ટમાંથી છે મિલ્કને બહાર કાઢી વાટકીમાં ઢાંકી રાખી અને સ્પૂનથી છે બ્રેસ્ટ જે ફીડિંગ હોય છે એ કરાવી શકે છે. અને ઠંડકવાળા વાતાવરણમાં બ્રેસ્ટનું જે મિલ્ક હોય છે એ શું થશે 6 કલાક સુધી બગડતું નથી અને તે વાટકી ચમચીથી છે બાળકને આપી શકાય છે. ધેન 15, બાળક માંગે તેમ ધવડાવવાનું અને દિવસ અને રાત્રે 24 કલાકમાં ઓછામાં ઓછું 8 વખત. હવે બાળકની જે પ્રમાણે નીડ હોય છે તે રીતના ફીડિંગ કરાવવું જોઈએ અને 24 કલાકની અંદર ઓછામાં ઓછું 8 વખત છે બાળકને બ્રેસ્ટ ફીડિંગ અથવા તો બ્રેસ્ટ મિલ્ક છે મળી રહેવું જોઈએ. ધેન ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ ઓફ ધ ચાઇલ્ડ, કે જન્મ સમયે નવજાત શિશુનું શારીરિક બંધારણ છે કેટલું હોય છે, કઈ કઈ વસ્તુ તેના બોડીની અંદર હોય છે, તો કે પાણી છે એ કેટલા ગ્રામ હોય છે, જન્મ સમયે 1800 ગ્રામ હોય છે, પ્રોટીન છે એ 500 ગ્રામ હોય છે, કેલ્શિયમ છે એ 30 ગ્રામ હોય છે, ફોસ્ફેટ છે એ 15 ગ્રામ હોય છે, લોહ તત્વ છે એ 400 ગ્રામ હોય છે, ચરબી છે એ 200 ગ્રામ હોય છે અને અન્ય તત્વો છે કોબાલ્ટ છે, કોપર છે એ 500 ગ્રામ જેટલા હોય છે. તંદુરસ્ત બાળકનું વજન જન્મ સમયે કેટલું હોય છે, 2.5 થી 3 કિલોનું હોવું છે જરૂરી છે અને બાળકનું જન્મ સમયનું વજન છે એ 6 માસ પછી કેવું થઈ જશે, વધારે બમણું થઈ જશે અને 1 વર્ષની ઉંમરે 3 ગણું થાય છે અને માસ દરમિયાન વજન છે વધારે નીચે મુજબ છે. એટલે કે જ્યારે ઉંમરમાં બાળક 0 થી 3 માસનું થાય ત્યારે કેટલો વધારો થાય, 800 ગ્રામનો વધારો થાય. 4 થી 6 મહિનાનું થાય ત્યારે વજનની અંદર 600 ગ્રામનો વધારો થાય છે. 7 થી 9 માસનું થાય ત્યારે 400 ગ્રામનો વધારો થાય છે અને 9 થી 12 માસનું થાય ત્યારે 200 થી 300 ગ્રામની અંદર વજનમાં છે બાળકના વધારો થાય છે. ધેન નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ ફોર ધ સ્પેશિયલ ગ્રુપ વિશે છે ડિસ્કસ કરીશું.